નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ આમ વિથ CHO પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે ડાયાબિટીસના દરેક દર્દી માટે ખૂબ જ જરૂરી છે। ડાયાબિટીસ એટલે કે બ્લડમાં શુગર લેવલ નિયંત્રણથી બહાર થઈ જવું। ખોરાક આપણા બ્લડ શુગરને સીધી અસર કરે છે। ઘણા લોકો માને છે કે ફક્ત મીઠાઈ, ખાંડ કે ચોકલેટ ટાળવી પૂરતું છે, પરંતુ હકીકતમાં કેટલીક શાકભાજી પણ બ્લડ શુગરને ઝડપથી વધારી શકે છે। શાકભાજી સ્વસ્થ જીવન માટે ખૂબ જરૂરી છે, પણ બધા જ શાકભાજી ડાયાબિટીસ માટે સારા નથી। કેટલાક શાકમાં કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલા વધારે હોય છે કે તે બ્લડ શુગરને તરત જ વધારી દે છે। આજે અમે તમને જણાવીશું એવી 10 સૌથી ખરાબ શાકભાજી વિશે કે જે ડાયાબિટીસના દર્દીઓએ શક્ય હોય તો ટાળવી જોઈએ। 1. બટેટા પટેટો। બટેટા સૌથી સામાન્ય અને લોકપ્રિય શાક છે, પણ ડાયાબિટીસ માટે એ સૌથી ખરાબ સાબિત થઈ શકે છે, કારણ બટેટામાં સ્ટાર્ચ ખૂબ હોય છે, જે શરીરમાં ઝડપથી શુગરમાં પરિવર્તિત થઈ જાય છે। ખાસ કરીને તળેલા બટેટા, ફ્રેન્ચ ફ્રાઈઝ, ચિપ્સ તો બ્લડ શુગરને તરત જ વધારી દે છે। ઉકાળેલા બટેટામાં પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે। વિકલ્પ: બટેટાની જગ્યાએ મીઠો બટેટો, સ્વીટ પટેટો મર્યાદામાં લઈ શકાય। 2. ગાજર કેરટ। ગાજર સામાન્ય રીતે હેલ્ધી માનવામાં આવે છે, પણ કાચા કરતાં ઉકાળેલા અથવા રસ રૂપે લેવાય ત્યારે બ્લડ શુગર ઝડપથી વધે છે, કારણ ગાજરમાં કુદરતી શુગર, ફ્રક્ટોઝ હોય છે। ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજરનો રસ ખૂબ જ જોખમી છે। વિકલ્પ: કાચા ગાજર ઓછા પ્રમાણમાં ખાઈ શકાય। 3. મકાઈ કોર્ન। મકાઈમાં કાર્બોહાઈડ્રેટ અને શુગર બંને વધારે હોય છે। ઉકાળેલી મકાઈ, ભુટ્ટો, પોપકોર્ન બધું જ બ્લડ શુગર વધારી શકે છે। ઘણીવાર લોકો માને છે કે પોપકોર્ન લાઇટ હોય છે, પણ તેમાં કાર્બ વધારે હોવાથી બ્લડ શુગર વધે છે। વિકલ્પ: ભુટ્ટાની જગ્યાએ હાઈ ફાઇબર વેજીટેબલ ખાવું। 4. કાકડીના અથાણા પેકલ્ડ ક્યુકમ્બર 300 વર્ડ્સ। કાકડી તો સારી છે, પણ જ્યારે તેનો અથાણું બનાવવામાં આવે છે ત્યારે તેમાં મીઠું અને ખાંડ ઉમેરાય છે। આથી બ્લડ શુગરનું સ્તર ખતરનાક રીતે વધી શકે છે। વિકલ્પ: તાજી કાકડી ખાવું। 5. રીંગણ બ્રિંજોલ એગપ્લાન્ટ। રીંગણ સામાન્ય રીતે લાઇટ શાક છે, પરંતુ જ્યારે તેને તેલમાં તળીને બનાવવામાં આવે છે, ત્યારે એ ડાયાબિટીસ માટે હાનિકારક બને છે। રીંગણના ભરતા જેવી વાનગીઓમાં વધારે તેલ અને મસાલા હોવાના કારણે શુગર લેવલ બગડી શકે છે। વિકલ્પ: ઓછી તેલમાં શેકીને ખાવું। 6. શક્કરિયા સ્વીટ પટેટો। નામમાં સ્વીટ એટલે મીઠાશ। શક્કરિયામાં કુદરતી શુગર વધારે હોય છે। ઉકાળીને કે શેકીને ખાવામાં એ બ્લડ શુગર ઝડપથી વધારી શકે છે। વિકલ્પ: ખૂબ ઓછી માત્રામાં અને ક્યારેક જ લેવો। 7. ડુંગળી ઓનિયન। ડુંગળીમાં કુદરતી શુગર, ફ્રક્ટોઝ વધારે હોય છે। કાચી ડુંગળી થોડી માત્રામાં ચાલે, પણ વધારે પ્રમાણમાં અથવા તળી ખાવાથી બ્લડ શુગર વધી શકે છે। વિકલ્પ: મર્યાદિત ઉપયોગ। 8. શિમલા મરચાં કેપ્સિકમ। લીલા શિમલા મરચાં ઓછા ખતરનાક છે, પરંતુ લાલ અને પીળા શિમલા મરચાંમાં શુગરની માત્રા વધારે હોય છે। ખાસ કરીને સલાડમાં વધારે લેવાય તો બ્લડ શુગરને અસર કરે છે। 9. બીટરૂટ। બીટરૂટ હૃદય માટે સારું છે, પણ ડાયાબિટીસ માટે જોખમી, કારણ તેમાં કુદરતી શુગર બહુ વધારે હોય છે। બીટનો રસ બ્લડ શુગરને તરત જ વધારી શકે છે। વિકલ્પ: ડાયાબિટીસ ધરાવતા લોકોએ બીટ ટાળવું। 10. વટાણા ગ્રીન પીસ। વટાણામાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે। સૂકા વટાણા, મટર પનીર જેવી વાનગીઓ શુગર લેવલ વધારી શકે છે। વિકલ્પ: ઓછી માત્રામાં લેવું। તો મિત્રો, આ હતી એવી 10 સૌથી ખરાબ શાકભાજીની યાદી કે જે ડાયાબિટીસના દર્દીઓએ ટાળવી જોઈએ। બટેટા, ગાજર રસ ઉકાળેલું, મકાઈ, કાકડીના અથાણા, રીંગણ તળેલું, શક્કરિયા, ડુંગળી વધારે પ્રમાણમાં, શિમલા મરચાં લાલ પીળા, બીટ, વટાણા। યાદ રાખો, ડાયાબિટીસનું નિયંત્રણ માત્ર દવાઓથી નહીં, પણ યોગ્ય ખોરાકથી પણ શક્ય છે। આ વિડિયો માત્ર માહિતી માટે છે। કોઈ પણ ખોરાકમાં બદલાવ કરતા પહેલા તમારા ડોક્ટર અથવા ડાયટીશિયનની સલાહ જરૂર લો। જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।